હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો, માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ SYBSE ચેપ્ટર નંબર 5 ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજી. બરાબર. આ ચેપ્ટરમાં આપણે એ ભણવાનું આવશે, જો એઝ એ માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે ફાર્માસ્યુટિકલ કંપનીમાં માઇક્રોબાયોલોજીસ્ટનો રોલ શું હોય. બરાબર. તમે આફ્ટર BSc કમ્પ્લીટ કરીને પછી કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપનીમાં તમે જોબ કરવા જાશો ત્યારે તમારે ફાર્માસ્યુટિકલ કંપનીમાં એઝ એ માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે શું વર્ક હશે એ આ ચેપ્ટરમાં આપણે સમજવાનું છે. ચલો, આપણે જોશું કે આ ચેપ્ટરમાં કન્ટેન્ટ શું છે. બરાબર. તો પહેલાં આપણે જોશું ઇન્ટ્રોડક્શન ટુ ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજી એન્ડ ફાર્માકોપિયા. સેકન્ડ વર્ડ આપણે જોશું સ્ટરીલિટી ટેસ્ટિંગ ઓફ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ. એન્ડ ધેન થર્ડ વન જોશું ક્વોલિટી એન્શ્યોરન્સ એન્ડ વેલિડેશન. ફોર્થ વન આપણે જોશું ક્વોલિટી એન્શ્યોરન્સ એન્ડ ક્વોલિટી મેનેજમેન્ટ ઇન ફાર્માસ્યુટિકલ કંપની. લાસ્ટ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. બરાબર. આપણે આ ચેપ્ટરમાં 5 ટોપિક ઇન્ક્લુડ કરવાના છે. બરાબર. તો પહેલાં આપણે જોશું ઇન્ટ્રોડક્શન ફાર્માસ્યુટિકલ કંપની. ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજીમાં આપણે ઇન્ટ્રોડક્શન જોશું. ઇન્ટ્રોડક્શનમાં આપણે ઇન્ક્લુડિંગ કરશું ક્વોલિટી કંટ્રોલ, ક્વોલિટી એન્શ્યોરન્સ એન્ડ R&D ડિપાર્ટમેન્ટ. બરાબર. હા, કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની હોય એમાં વેરિયસ ટાઈપના ડિપાર્ટમેન્ટ હોય. ક્વોલિટી એન્શ્યોરન્સ છે, ક્વોલિટી કંટ્રોલ છે, બરાબર, R&D ડિપાર્ટમેન્ટ છે. તો આપણે ક્વોલિટી એન્શ્યોરન્સમાં શું હોય? ક્વોલિટી એન્શ્યોરન્સમાં વર્ક એ રીતે રહે કે જો એમનું ક્વોલિટી એન્શ્યોરન્સવાળા હોય ને એમનું ડોક્યુમેન્ટેશન વર્ક કરીએ. ક્વોલિટી કંટ્રોલ હોય એમાં પણ વેરિયસ ટાઈપના ડિપાર્ટમેન્ટ હોય. કેમિકલ ડિપાર્ટમેન્ટ હોય, સ્ટેબિલિટી ડિપાર્ટમેન્ટ હોય એન્ડ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ હોય. બરાબર. કેમિકલ ડિપાર્ટમેન્ટમાં શું કરે? જે કમ્પાઉન્ડ હોય એમનું એ સિન્થેસાઇઝ કરે, મીન્સ એ બનાવે. કોઈ ડ્રગ નવી બનાવવા રિસર્ચ થતી હોય, ડ્રગ સંશોધન કરે. બરાબર. પછી એ લોકો સિન્થેસાઇઝ થઈ ગયું કમ્પાઉન્ડ કેમિસ્ટ્રીવાળાએ, પછી એ માઇક્રોબાયોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટમાં મોકલશે. માઇક્રોબાયોલોજીસ્ટ જે હશે એ શું કરશે? એમની બાયોલોજીકલ એક્ટિવિટી ચેક કરશે, એમનું ઝોન ઓફ ઇનિબિશન ચેક કરશે, પ્રોડક્ટિવિટી ચેક કરશે, બાયોએસે ચેક કરશે. બરાબર. ક્વોલિટી એન્શ્યોરન્સવાળાનું કામ એ રહેશે જે QC ડિપાર્ટમેન્ટ મીન્સ ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ એન્ડ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટવાળા જો કોઈ ડ્રગ છે એ પ્રોડ્યુસ કરે અને ક્વોલિટી કંટ્રોલવાળા હોય એ ડ્રગનું એનાલિસિસ કરે. મીન્સ કે કોઈ ડ્રગમાં કોઈ એક બેચ પાસ થઈ એ ડ્રગમાં એમની એક્ટિવિટી છે કે નહીં એ ચેક કરવા માટે ક્વોલિટી કંટ્રોલવાળા ડિપાર્ટમેન્ટને એ લોકો મોકલશે. બરાબર. ચલો, હવે આપણે જોશું ફાર્માકોપિયા. ઇન્ટ્રોડક્શન ટુ ફાર્માકોપિયા. Pharmacopoeia derived from Greek word pharmakon. Pharmakon means drug and pia means to make. બરાબર. It is a legal and official book issued by recognized authorities, usually appointed by government of each country. ફાર્માકોપિયા છે એ એક લીગલ અને ઓફિશિયલ બુક છે. એ દરેક દેશની સરકાર દ્વારા એ ઓથોરાઇઝ મુજબ ઇસ્યુ કરવામાં આવે છે ફાર્માકોપિયા બુક. બરાબર. It comprised list of pharmaceutical substance formula along their description and standards.
જુઓ આ ફાર્માકોપિયા જે બુક છે એમની અંદર શું ઇન્ક્લુડિંગ હોય, કોઈ સબસ્ટન્સ છે, કોઈ ડ્રગની ફોર્મ્યુલા છે, કાંઈ એનું ડિસ્ક્રિપ્શન છે, કાંઈ એમનું સ્ટાન્ડર્ડ છે, એ ઇન્ક્લુડ હોય બરાબર. અને સાથે સાથે બીજું શું હોય ઇન્ક્લુડ, સોર્સિસ હોય, ક્યાંથી લેવામાં આવેલી છે ડ્રગ બરાબર, ડિસ્ક્રિપ્શન હોય, પછી ટેસ્ટ હોય, ફોર્મ્યુલાસ ઓફ પ્રિપરેશન એક્શન હોય, એનો યુઝ શું છે ડ્રગનો એ હોય, એના ડોઝિસ શું છે, ડોઝ કઈ રીતે લઈ શકાય એ હોય, સ્ટોરેજ કન્ડિશન મીન કે કયા ટેમ્પરેચર ઉપર એ સ્ટોર કરી શકાય. ધેન લિસ્ટ ઓફ ફાર્માકોપિયા. ફાર્માકોપિયા એક એવું છે કે અલગ અલગ કન્ટ્રીની અલગ અલગ ફાર્માકોપિયા હોય. જો આપણે ઇન્ડિયામાં કોઈ કંપની છે તો એમની ફાર્માકોપિયા ઇન્ડિયન ફાર્માકોપિયા કહેવાય. આ ઇન્ડિયન ફાર્માકોપિયા છે, કોઈ પણ ફાર્માસ્યુટિકલ કંપની હોય એ ઇન્ડિયન ફાર્માકોપિયાને ફોલો કરતી હોવી જોઈએ. એ કમ્પલસરી છે, ફોલો કરવું જરૂરી જ છે. કોઈ પણ ફાર્માસ્યુટિકલ એક્ઝામ્પલ સન ફાર્મા હોય, ઝાયડસ હોય બરાબર. જો ઝાયડસમાં કોઈ ડ્રગ બનતી હોય અને સન ફાર્મામાં કોઈ ડ્રગ બનતી હોય, જો ફાર્માકોપિયામાં એમના કંટ્રોલ હોય, એનું જે સ્ટાન્ડર્ડ હોય એ જ એને ફોલો કરીને એ ડ્રગ બનાવવામાં આવે છે. એવા વેરિયસ ટાઈપ ઓફ ફાર્માકોપિયા છે. ઓસ્ટ્રેલિયન ફાર્માકોપિયા છે, ચાઇનીઝ ફાર્માકોપિયા છે, ફ્રાન્સ ફાર્માકોપિયા છે, ઇન્ડિયન, જાપાનીઝ. ધીસ આર વેરિયસ ટાઈપ ઓફ ફાર્માકોપિયા. બરાબર. ફાર્માકોપિયા છે એ ગવર્મેન્ટે બુક તો ઇસ્યુ કરી લીધી, પણ એનો ઇમ્પોર્ટન્સ શું છે એ તો જાણવો જરૂરી છે ને બરાબર. તો આપણે જોશી ઇમ્પોર્ટન્સ ઓફ ફાર્માકોપિયા. To maintain the uniformity and control the standards of the drugs available in market. જો માર્કેટમાં જેટલી બી ડ્રગ અવેલેબલ હોય એમનું યુનિફોર્મિટી મેન્ટેન રહેવું જરૂરી છે. યુનિફોર્મિટી મીન્સ કોઈ પણ ડ્રગ બનતી હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય ઇન ઇન્ડિયા, તો એમનું કંટ્રોલ અને સ્ટાન્ડર્ડ મેન્ટેન રહેવું જોઈએ. મીન્સ કે જે ફાર્માકોપિયામાં જે કંટ્રોલ અને સ્ટાન્ડર્ડ હોય, જે રીતે ફોલો કર્યા હોય એ જ રીતે ઇન્ડિયાની કોઈ પણ કંપની હોય ફાર્માકોપિયામાં જે રીતે કંટ્રોલ સ્ટાન્ડર્ડ એના રૂલ્સ હોય એ રીતે ફોલો કરીને ડ્રગ બનાવવામાં આવે છે બરાબર. સેકન્ડ વન, એવોઇડ એડલ્ટરેટેડ ડ્રગ્સ. મીન્સ કે કોઈ ડ્રગનું મિક્સિંગ ના હોવું જોઈએ. થર્ડ શું કહે છે, complete information on drugs and their dosage forms. ફાર્માકોપિયા બુક છે બરાબર, એમાં શું હોય, એની ડ્રગની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન હોય અને ડ્રગના ડોઝના ફોર્મ્સ હોય, કે રીતે ડોઝ આપણે આપવું. ફોર્થ છે રેફરન્સ ફોર લેબોરેટરી, ઇન્ડસ્ટ્રી એન્ડ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન. આ એક ફાર્માકોપિયા બુક છે, એઝ એ રેફરન્સ તરીકે લેબોરેટરીમાં યુઝ થાય છે, ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે, અને કોઈ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન હોય, એક્ઝામ્પલ કોઈ ફાર્મા ઇન્સ્ટિટ્યૂટ હોય, ફાર્મસી કોલેજ હોય, એમાં કોઈ એક ડ્રગ બનાવવાનું પ્રેક્ટિકલ હોય, એઝ એ રેફરન્સ તરીકે ફાર્માકોપિયાનો યુઝ કરવામાં આવે છે. Formulary. Formularies are the list of drugs or collection formulas for the compounding of medical preparation. ફોર્મ્યુલાસમાં શું હોય, ડ્રગનું લિસ્ટ હોય અને ડ્રગની ફોર્મ્યુલાનું કલેક્શન હોય. એ શેના માટે યુઝ થાય, મેડિકલ પ્રિપરેશન માટે થાય યુઝ બરાબર. ફોર્મ્યુલારીઝ કન્ટેન્સ મોર કોમ્પ્રેસિવ ડિટેલ થેરાપ્યુટિક્સ. ફોર્મ્યુલાસ હોય એમાં શું હોય, થેરાપ્યુટિક માટેની કમ્પ્રેસિવ ડિટેલ હોય. કલેક્ટિવ ધીસ બુક્સ આર નોન એઝ ડ્રગ કમ્પેન્ડિયા. જુઓ એક ફાર્માકોપિયા બુક છે અને આ ફોર્મ્યુલારીઝ છે, એ બે કમ્બાઈન થઈ જે બને એને ડ્રગ કમ્પેન્ડિયા
કમ્પેન્ડિયા કહેવાય, બરાબર. ડ્રગ કમ્પેન્ડિયા 2 ટાઈપના હોય. ડ્રગ કમ્પેન્ડિયા ઓફિશિયલ પહેલા આપણે જોશું ઓફિશિયલ કમ્પેન્ડિયા. ઓફિશિયલ કમ્પેન્ડિયા આર ધ કોમ્પ્લિકેશન ઓફ ડ્રગ એન્ડ અધર સબસ્ટન્સ recognized as legal standards of quality, purity and strength government agency of respective country. ઓફિશિયલ કમ્પેન્ડિયા એવું કહે છે જો કોઈ સ્ટાન્ડર્ડ હોય એની પ્યુરિટી એન્ડ ક્વોલિટી એ ગવર્મેન્ટ દ્વારા અપ્રૂવ થયેલી હોય તો એમને ઓફિશિયલ કમ્પેન્ડિયા કહે છે. આપણે આગળ જોયું હતું વેરિયસ ટાઈપ ઓફ ફાર્માકોપિયા. જો બ્રિટિશ ફાર્માકોપિયા છે તો જે બ્રિટિશમાં જે ડ્રગ બનતી હતી એમના ફાર્માકોપિયાને એ લોકો ફોલો કરશે. એ જ રીતે યુએસપી છે યુનાઇટેડ સ્ટેટ ફાર્માકોપિયા, ઇન્ડિયન ફાર્માકોપિયા તો ઇન્ડિયામાં બનતી છે ઇન્ડિયન ફાર્માકોપિયાને ફોલો કરશે. જાપાનીઝ ફાર્માકોપિયા જે જાપાનમાં બનતી છે તો જાપાનની ફાર્માકોપિયાને ફોલો કરશે. સેકન્ડ વન ઇઝ non-official compendia. The books other than official drug compendia which are used as secondary reference source for drugs and other related substance. આ ઓફિશિયલ ડ્રગ કમ્પેન્ડિયા સિવાયની જે બુક છે ને તેમને નોન ઓફિશિયલ કમ્પેન્ડિયા કહેવાય. આ ક્યારે યુઝ થાય? સેકન્ડરી રેફરન્સ સોર્સ તરીકે આ ડ્રગ યુઝ થાય છે અને જે રિલેટેડ સબસ્ટન્સ હોય એમને નોન ઓફિશિયલ ડ્રગ કમ્પેન્ડિયા કહેવાય. એમાં નોન ઓફિશિયલ કમ્પેન્ડિયામાં શું હોય? કોઈ પણ કંપની હોય ફાર્માસ્યુટિકલે જો એમને બનાવ્યું હોય તો એમને નોન ઓફિશિયલ કમ્પેન્ડિયા કહેવાય. નોન ઓફિશિયલ કમ્પેન્ડિયામાં કોઈ ગવર્મેન્ટની ઓથોરાઇઝ હોતી નથી. કોઈ ફાર્માસ્યુટિકલ કંપની હોય તે બનાવે છે, બરાબર. એવી કઈ છે? માર્ક ઇન્ડેક્સ છે, માર્ટિનડલ છે, બરાબર. હવે આપણે જોશું મોનોગ્રાફ. મોનોગ્રાફ શું છે? મોનોગ્રાફ ઇઝ એ કલેક્શન ઓફ ડિટેલ ઇન્ફોર્મેશન ઓન એ પર્ટિક્યુલર ડ્રગ, ઇટ ડોઝ, ફોર્મ એન્ડ મેથડ એનાલિસિસ. કોઈ ડ્રગ હોય, કોઈ સિરપ હોય એની ઉપર બધું લખેલું હોય, એમનું કેમિકલ નેમ લખેલું હોય, ફોર્મ્યુલા લખેલી હોય, સોલ્યુબિલિટી લખેલું હોય ને આઈડેન્ટિફિકેશન લખેલું હોય, પીએચ લખેલા હોય, એસે લખેલી હોય, પછી એસેપ્ટિક ઓપ્ટિકા છે, ડોઝ ઓન ડ્રાઇંગ છે, સલ્ફેટેડ એસ છે ને ડોઝ છે, બરાબર. જો મોનોગ્રાફ કન્ટેન્ટ છે ને કેમિકલ નેમ, એનું નામ શું છે, કેમિકલ ફોર્મ્યુલા શું છે એ લખેલી હોય, સોલ્યુબિલિટી શું છે એ લખેલું હોય, આઈડેન્ટિફિકેશન લખેલું હોય, પીએચ લખેલી હોય, એસ લખેલું હોય, સ્પેસિફિક ઓપ્ટિકા લખેલી હોય, લોસ ઓન ડ્રાઇંગ લખેલું હોય, સલ્ફેટેડ એસ ને ડોઝ. આ બધું જ્યારે ટેબ્લેટ કે કોઈ સિરપ ઉપર જોવા મળે તેને શું કહેવાય? મોનોગ્રાફ. ચલો, then we will discuss about Indian pharmacopoeia. So, history of Indian pharmacopoeia is as old as British pharmacopoeia. The history of Indian pharmacopoeia is as old as British pharmacopoeia. જેટલી બ્રિટિશ ફાર્માકોપિયાની હિસ્ટ્રી જૂની છે એટલી જ ઇન્ડિયન ફાર્માકોપિયાની હિસ્ટ્રી જૂની છે. The Bengal Pharmacopoeia was published in 1844. જો બેંગલ ફાર્માકોપિયા છે એ ક્યારે પબ્લિશ થયું હતું? 1844 માં, nearly 20 years before first British Pharmacopoeia. પહેલી બ્રિટિશ ફાર્માકોપિયાના 20 વર્ષ પહેલા બેંગલ ફાર્માકોપિયા છે એ પબ્લિશ થયું હતું. જો આ ઇન્ડિયન ફાર્માકોપિયા છે ને એમાં બે રીતે રેકોર્ડ છે.
આઝાદી પહેલાનો અને આઝાદી પછીનો, બરાબર. ફર્સ્ટ ફાર્માકોપિયા ઓફ ઇન્ડિયા, જે ફર્સ્ટ ફાર્માકોપિયા છે એ ઇન્ડિયામાં ક્યારે પબ્લિશ થઈ હતી? 1868માં, બરાબર. કોના દ્વારા પબ્લિશ કરવામાં આવી હતી? અંડર ધ ઓથોરિટી ઓફ હર મોજેસ્ટી સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા ઇન કાઉન્સિલિંગ. ફર્સ્ટ ફાર્માકોપિયા ઇન્ડિયાની 1868માં પબ્લિશ થઈ હતી. એના ઓથોરિટી દ્વારા પબ્લિશ કરવામાં આવેલી હતી, મેજેસ્ટી સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા ઇન કાઉન્સિલિંગ દ્વારા, બરાબર. જે આ ઇન્ડિયન ફાર્માકોપિયા છે એમાં શું સમાવેશ કરવામાં આવેલો હતો એના કન્ટેન્ટ્સમાં? કોઈ વેજીટેબલ્સ છે, એનિમલ છે, ઇનઓર્ગેનિક મટીરિયલ છે અને મેડિકા છે, પ્રોડક્શન ઓફ ફર્મેન્ટેશન છે અને ડિસ્ટિલેશન. ધેન its supplement was published in 1869. જેનું સપ્લિમેન્ટ છે એ 1869માં પબ્લિશ કર્યું હતું. સપ્લિમેન્ટ એટલે શું? બરાબર. સપ્લિમેન્ટનો મિનિંગ એવો કંઈક થાય, જો આપણે ઇન્ડિયાની ફાર્માકોપિયા છે એમાં એક ડ્રગ બની ગઈ, બરાબર, એના વિશે બધી ડિટેલ લખી લીધી, બરાબર. પછી કાંઈક એમાં એડિશન આવ્યું એ ડ્રગ વિશે, કોઈ પણ છે, આપણે એક્ઝામ્પલ લઈએ એઝિથ્રોમાઇસિન. એઝિથ્રોમાઇસિન ડ્રગ છે એમાં એમનું ડિસ્ક્રિપ્શન, ડોઝિસ, સ્ટોરેજ કન્ડિશન, કઈ રીતે યુઝ થાય, બરાબર, શેના માટે છે, એ બધું એ બુકમાં લખી લીધું. અને પાછળથી કાંઈક એડિશન કરવામાં આવ્યું એ ડ્રગમાં, કાંઈક ન્યૂ એડિશન થયું તો આપણે એમની એ જે રીતે ઇન્ડિયાની ફાર્માકોપિયા છે એ જ રીતે એનું સપ્લિમેન્ટ આપણે બનાવશું, બરાબર. એટલે છે ને જે આ ફર્સ્ટ ફાર્માકોપિયા ઓફ ઇન્ડિયાનું જે છે એનું સપ્લિમેન્ટ બન્યું ક્યારે? 1869માં. It was the British Pharmacopoeia which was considered as the book of standards during the pre-independence day. જો આઝાદી પહેલા બ્રિટિશ ફાર્માકોપિયા છે એને આપણે સ્ટાન્ડર્ડ બુક તરીકે કન્સિડર કરતા હતા. In 1902 Base published Official Indigenous Drug of India 1902માં પબ્લિશ કર્યું. It was published as enlarged edition in 1932. એનું enlarged edition ક્યારે આવ્યું? 1932માં. એમને શું નામ આપ્યું? ફાર્માકોપિયા ઇન્ડિકા. શું આપ્યું? ફાર્માકોપિયા ઇન્ડિકા. હવે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, આઝાદી પછી ઇન્ડિયાની ફાર્માકોપિયામાં શું ચેન્જીસ થયો એ જોશું, બરાબર. શું એડિશન થયું? ઇન્ડિયન ફાર્માકોપિયા કમિટેડ વોઝ એપોઇન્ટેડ ઇન 1948. એક કમિટી રચાણી ક્યારે? 1948માં. એમને કંઈક ફાર્માકોપિયાનું પ્રિપરેશન કર્યું. ટુ પ્રિપેર એ નેશનલ ફાર્માકોપિયા એટલે ઇન્ડિયામાં હોય તો ઇન્ડિયન ફાર્માકોપિયા. આ ઇન્ડિયાવાળાએ એક કમિટી રચી હતી જે આ ફાર્માકોપિયા માટે, તો એમને નેશનલ ફાર્માકોપિયા, તો એનું નામ આપશે નેશનલ ફાર્માકોપિયા. ધ ફર્સ્ટ એડિશન ઓફ IP was published in 1955. જે ઇન્ડિયાનું ફાર્માકોપિયા છે એનું ફર્સ્ટ એડિશન 1955માં પબ્લિશ થયું. તમને એક્ઝામમાં પૂછાય 1 માર્કના ક્વેશ્ચનમાં ઇન્ડિયન ફાર્માકોપિયાનું ફર્સ્ટ એડિશન ક્યારે પબ્લિશ થયું, તો એનો આન્સર આવશે 1955માં, બરાબર. એમ પૂછે ફર્સ્ટ ફાર્માકોપિયા ઓફ ઇન્ડિયા કેને? દેખો, ફર્સ્ટ ફાર્માકોપિયા ઓફ ઇન્ડિયા કેને? તો 1868માં. એમ પૂછે ને ફાર્માકોપિયાનું ફર્સ્ટ એડિશન, તો 1955માં, બરાબર. ચલો હવે આપણે જોશું વેરિયસ ટાઈપના એડિશન ઇન ફાર્માકોપિયા, બરાબર.
જો ફર્સ્ટ એડિશન આવ્યું હતું, જો એડિશન છે યર ઓફ પબ્લિકેશન એ યર ઓફ સપ્લિમેન્ટ એને ગેપ છે, તો એડિશન વેરિયસ ટાઈપના એડિશન છે, એનું પબ્લિકેશન છે કયા યરમાં પબ્લિશ થયું હતું એ બતાવ્યું છે, ને સપ્લિમેન્ટમાં આપણે જોયું ને કોઈ એક પબ્લિકેશન છે એમાંથી પાછળ કોઈ ચેન્જીસ મીન્સ એડિશન કરવામાં આવ્યું એ કઈ સાલમાં એડિશન થયું એ લખેલું છે. હવે ગેપ ઓફ સપ્લિમેન્ટ એટલે જે પબ્લિકેશન છે અને એના પછી સપ્લિમેન્ટ ક્યારે આવ્યું એના વચ્ચે જે યરનો ગેપ છે એ અહીંયા બતાવેલો છે. બરાબર, ચલો આપણે પહેલાં જોશું ફર્સ્ટ એડિશન ક્યારે પબ્લિશ થયું 1955માં. એનું સપ્લિમેન્ટ ક્યારે આવ્યું 1966માં. હવે ગેપ ઓફ સપ્લિમેન્ટ જોઈને જ ખબર પડી જાય આ બે વચ્ચેનો ગેપ ઓફ સપ્લિમેન્ટ કેટલા છે 5 યર. બરાબર, હવે આપણે જોશું સેકન્ડ એડિશન અને યર ઓફ પબ્લિશ ક્યારે થયું 1966માં. એનું સપ્લિમેન્ટ ક્યારે આવ્યું 1975માં. ગેપ ઓફ સપ્લિમેન્ટ આ બે વચ્ચેનો ગેપ પેલું જે પબ્લિકેશન છે અને પછી સપ્લિમેન્ટ ક્યારે આવ્યું તો ગેપ ઓફ સપ્લિમેન્ટ 9 યર છે. અને એડિશન જો ફર્સ્ટ અને સેકન્ડ એડિશન વચ્ચે કેટલો ગેપ છે 11 યર, તો અહીંયા આપણે લખ્યું ગેપ ઓફ એડિશન 11 યર. ચલો થર્ડ એડિશન પબ્લિકેશન 1985માં છે, એના છે ને બે સપ્લિમેન્ટ આવેલા છે, 1989માં આવેલું છે, 1999માં આવેલું છે. બરાબર, હવે ગેપ ઓફ સપ્લિમેન્ટ જો પબ્લિકેશન એન્ડ સપ્લિમેન્ટ વચ્ચેનો ગેપ 4 યર છે આ બે વચ્ચેનો, અને આ બે વચ્ચેનો છે 6 યર. બરાબર, હવે આ બે વચ્ચેનું એડિશન જે છે એ 19 યરનો છે. કેટલા 19 યરનો. ચલો હવે ફોર્થ એડિશન 1996માં આવ્યું, એના થર્ડ સપ્લિમેન્ટ 3 સપ્લિમેન્ટ છે 2000, 2002, 2005. બરાબર, તો હવે ગેપ ઓફ સપ્લિમેન્ટ શું છે આ બે વચ્ચેનો ગેપ ઓફ સપ્લિમેન્ટ 4 યર છે, 6 યર છે અને 9 યર છે ગેપ ઓફ સપ્લિમેન્ટ. હવે ગેપ ઓફ એડિશન 11 યર. કેટલો 11 યર. હવે પાંચમું એડિશન ફિફ્થ એડિશન ક્યારે આવ્યું 2007માં. એનું સપ્લિમેન્ટ કેટલું છે 2008. આ બે વચ્ચેનો ગેપ ઓફ સપ્લિમેન્ટ કેટલો થયો 1, અને ગેપ ઓફ એડિશન 11 યર. બરાબર, હવે જોશું હવે છઠ્ઠું એડિશન ક્યારે આવ્યું 2010માં. એનું સપ્લિમેન્ટ 2012માં. હવે આ બે વચ્ચેનું ગેપ ઓફ સપ્લિમેન્ટ કેટલું થયું 2 યર. બરાબર, અને ગેપ ઓફ એડિશન આ બે વચ્ચેનું કેટલાનું થયું 3 યર. બરાબર, હવે જોશું સેવન્થ એડિશન ક્યારે આવ્યું 2014, અને એના પણ બે સપ્લિમેન્ટ છે 2015 એન્ડ 16. હવે એમનો ગેપ ઓફ સપ્લિમેન્ટ કેટલું છે 1 યર એન્ડ 2 યર. 1 યર એન્ડ 2 યર. બરાબર, હવે એઇથ સપ્લિમેન્ટ ક્યારે આવ્યું 2018માં. હવે ગેપ ઓફ સપ્લિમેન્ટ કેટલો, અને એનું સપ્લિમેન્ટ 2019માં. હવે ગેપ ઓફ સપ્લિમેન્ટ કેટલો થયો 1, અને ગેપ ઓફ એડિશન 4th યર. બરાબર, ચલો આ ટેબલ આપણે એક્ઝામમાં પૂછાય તો કમ્પલસરી લખવું જરૂરી છે. જો તમે ગેપ ઓફ સપ્લિમેન્ટ એન્ડ ગેપ ઓફ એડિશન નહીં લખો તો ચાલશે, પણ એડિશન પબ્લિકેશન એન્ડ સપ્લિમેન્ટ લખવા જરૂરી છે. બરાબર, આજે આપણો અહીંયાનો લેક્ચર એન્ડ કરશી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું સ્ટરીલિટી ટેસ્ટિંગ ઓફ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ. જો જેટલી બી ફાર્માસ્યુટિકલ હોય એમાં કોઈ પ્રોડક્ટ બનતી હોય એમની સ્ટરીલિટી કઈ રીતે કરવું. સ્ટરીલાઇઝેશન તો તમે લોકો સમજ્યા જ હોય, આપણે વેરિયસ ટાઈપથી સ્ટરીલાઇઝેશન કરીએ છીએ, ઓટોક્લેવ છે, એર ડ્રાય છે, હોટ ડ્રાય છે. બરાબર, એ રીતે તો આપણે સ્ટરીલિટી ટેસ્ટિંગ ઓફ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં સ્ટરીલિટી કેવી રીતે કરશું. કોઈ પણ પ્રોડક્ટ હોય, કોઈ ડ્રગ હોય, કોઈ વેક્સિન હોય, કોઈ ઇન્જેક્શન હોય, બરાબર, કોઈ ક્રીમ હોય, જો એ બન્યા પછી એમાં કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે કે નહીં
એ ચેક કરવા માટે આપણે સ્ટરીલિટી ટેસ્ટિંગ કરવી પડશે, બરાબર. આપણે લાસ્ટ કમિંગ લેક્ચરમાં આપણે સ્ટરીલિટી ટેસ્ટિંગ વિશે જોશું. The end of lecture. Thanks to all my friends.